હવે વાત એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ રજૂ કરેલા અહેવાલની જબરજસ્ત અસરની. આપ તમામ લોકો જાણો છો, શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેની અંદર જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપ જે નિવૃત્ત શિક્ષકો થયા છે અથવા થઈ રહ્યા છે ને 62 વર્ષ કરતાં ઓછી ઉંમર છે એમને નોકરી રાખવાની, એટલે કે એમને ભરતી કરવાની વાત હતી. બીજી તરફ આપણા ગુજરાતના અનેક દીકરા દીકરીઓ છે જે ટેટ પાસ છે, નોકરીની રાહ જોઈને બેઠા છે, ઉંમર એમની નીકળી ગઈ હતી એટલે એ ક્વોલિફાય નહોતા થતા અને એમને સરકાર નોકરી નહોતી રાખતી, પણ આપણા સિનિયર સિટીઝન થયેલા શિક્ષકોને નોકરી રાખવા માગતી હતી. આપની ચેનલ એબીપી અસ્મિતાના આ જ કાર્યક્રમની અંદર મેં સ્પષ્ટ કહ્યું હતું કે આ પરિપત્ર પાછો ખેંચવો જ પડશે. શું કહ્યું તે જોઈશ, પણ એ પહેલાં સારા સમાચાર કહી દઉં તો એ પરિપત્ર રદ કર્યો છે. એ પરિપત્ર રદ કર્યો છે એની આપ નકલ જોઈ શકો છો. શનિવારે કાર્યક્રમ કર્યો હતો તમારા દીકરાએ અને 24 કલાક 48 કલાક થયા. આજે સવારે શિક્ષણ મંત્રીએ ખુદ ટીવીના કેમેરા આગળ આવવું પડ્યું અને કહેવું પડ્યું કે હા, આ પરિપત્ર અમે રદ કરીએ છીએ. પહેલાં સાંભળી લઈએ શિક્ષણ રાજમંત્રી પ્રફુલભાઈએ શું કહ્યું. વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે. જે સરકારે, પહેલી જ વાત કરું, સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું, જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી. આ સ્પષ્ટતા છે. પ્રફુલ્લિત સમાચાર આપ્યા હતા પ્રફુલભાઈએ. આ વૈકલ્પિક વ્યવસ્થા હતી, પણ આ પરિપત્ર સદંતર ખોટો હતો, વ્યવહારુ નહોતો, યુવાનોને નુકસાન કરતા હતો, તુખલદી નિર્ણય હતો. મારી કડવી જબાન છે, પણ સત્ય માટે બોલવું પણ જરૂરી છે. મેં ત્યારે પણ કહ્યું હતું 1-2 દિવસ પહેલા શનિવારે કે તમે આ પરિપત્ર પાછો ખેંચો, હું ટાઇટલ નહીં આપું, યુ ટર્ન માર્યો. તમે તમારી ભૂલ સુધારીને આભાર, સરકાર છો ને, ભૂલ સુધારી આભાર. ભૂલ કરશો જ નહીં ને, ભૂલ કરો છો તો સુધારવી પડે છે ને. સમજ્યા વિચાર્યા વગર આ પરિપત્ર જાહેર કર્યો ને, એટલે કોઈને પણ ન ગમે આ સરકાર સાથે જોડાયેલા લોકોને એ અંદાજમાં મારાથી શું બોલાયેલું ને એ સંભળાવી દો. શિક્ષણ વિભાગે આ ફતવો બહાર પાડ્યો છે, ફતવો બહાર પાડ્યો છે. તો છૂટો દોર લઈને મિસગાઈડ કરવાવાળા અધિકારીઓ છે, એમને રોકવાવાળા જે વ્યક્તિ છે ને, એમના સુધી આ વાત આ માધ્યમથી પહોંચી હશે. અને તમને ગેરંટી અપાવું, બદલવું પડશે. લખી રાખજો તમે તાર. સરકારે આ બદલવું પડશે. ખોટું છે, ખોટું છે. આ તગલદી નિર્ણય છે. અંત ભલા તો સબ ભલા. મને કે મારા ગુજરાતીઓને આ વિભાગ માટે કોઈ કડવાશ ક્યારે ના હોઈ શકે, પણ હા, ફરીથી કહું છું, એ તમામ અધિકારીઓ જે વિચાર્યા વગર, સમજ્યા વગર નિર્ણયો લે છે ને મારા ગુજરાતને નુકસાન કરે છે ને, એમના માટે આ જ અંદાજમાં બોલીશ. કારણ કે તમારા ઈગોના કારણે અથવા તમારી સમજ નથી અથવા સમજવા માંગતા નથી, એના કારણે મારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નુકસાન થાય છે, મારા ગુજરાતને નુકસાન થાય છે. તમને ગમે કે ના ગમે, કડવી છે, કડવી રહેશે. અને તમે જે અસત્ય કરશો ને એને ઉજાગર કરતો રહીશ, પણ જ્યારે સુધારશો ને તો હાથ જોડીને વંદન પણ કરીશ. એ પણ છે.